જય શ્રી કૃષ્ણ. એકદમ છૂટી એવી સાબુદાણાની ફરાળી ખીચડી બનાવશું. તો તેના માટે એક પેનમાં તેલ લઈએ, આખું જીરું, મરચીના ટુકડા, આદુના ટુકડા, મીઠા લીમડાના પાન, બટેટાના ટુકડા મિક્સ કરી લઈએ. મેં સિંગદાણા લીધા છે. સિંગદાણાની બદલે તમે એમનો અધકચરો પાવડર કરીને પણ એડ કરી શકો. તો બરાબર મિક્સ કરી લઈએ. ટામેટાના ટુકડા 1 થી 2 મિનિટ માટે કૂક થવા દઈએ. હિંગ, હળદર, મીઠું. તો ટામેટા અને બટેટા કૂક થઈ ગયા છે. સાબુદાણાને મેં 4 કલાક અગાઉ પલાળી અને નિતારીને લીધા છે. લીંબુનો રસ, લીલા ધાણા. તો બરાબર મિક્સ કરી લેશું. તો એકદમ છૂટી અને એકદમ ટેસ્ટી એવી સાબુદાણાની ખીચડી આપણી તૈયાર છે. તો એક ડીશમાં લઈએ. હવે જે ફરાળી ચેવડો આવે છે એ ઉપર એડ કરશું. તો બરાબર મિક્સ કરી લઈએ. તો બહુ જ ટેસ્ટી એવી આપણી ફરાળી ખીચડી તૈયાર છે. એન્જોય.